કુદરતે આપણા કાનની જે રચના કરેલી છે એમાં 70 ડેસિબલ સુધીનો જે સાઉન્ડ છે એનાથી આપણા કાનને કોઈ નુકસાન થતું નથી, પણ મોર ધેન 85 ડેસિબલનો સાઉન્ડ એનાથી હેર સેલ, ઓડિટરી નર્વ્સ જેને આપણે હિયરિંગ નર્વ્સ કહેતા હોય છે એને ડેમેજ થવાની શક્યતા રહી, અને એ જ સાઉન્ડને કન્ટિન્યુ તમે 8 કલાકથી વધારે સાંભળો છો તો પરમેનન્ટ હિયરિંગ લોસ પણ થઈ શકે છે. પ્રેગ્નન્સીના સમયમાં બાળકની ઓડિટરી નર્વ અને હિયરિંગ સ્કિલ પ્રેગ્નન્સીમાં જ ડેવલપ થઈ ગઈ હોય છે. એટલે નવરાત્રિમાં જ્યારે તમે બહુ પાવરફુલ ડીજે એને કન્ટિન્યુ તમે લાંબા સમય સુધી સાંભળો છો તો તમારું અને તમારા બાળકના હિયરિંગ સ્કિલમાં ડેમેજ થવાની શક્યતા રહી. સામાન્ય રીતે ડીજેમાં 45 to 75 ડેસિબલ જેટલું જ સાઉન્ડ ક્રિએટ થતો હોય છે, એટલે નુકસાન થતું નથી હોતું. તો પણ તમારે પીસફુલ અને એન્જોયેબલ મ્યુઝિક સાથે જ નવરાત્રિને સેલિબ્રેટ કરવી જોઈએ. થેન્ક યુ.